પાટણ શહેરના વોર્ડ નંબર 8 માં આવેલી સાગોટા શેરી મહોલ્લાના સ્થાનિક રહીશો દ્વારા અશાંતધારો લાગુ કરવાની માંગણીને લઈને ચૂંટણી બહિષ્કારના બેનરો લગાવ્યા છે। જ્યાં સુધી અશાંતધારો લાગુ નહીં થાય ત્યાં સુધી કોઈપણ ચૂંટણીમાં પાટણ શહેરની સાગોટાની પ્રથમ અને બીજી શેરી મહોલ્લાના સ્થાનિક રહીશો મતદાન નહીં કરે તેવો નિર્ણય સ્થાનિકો દ્વારા લેવામાં આવ્યો છે। પાટણ શહેરના વોર્ડ નંબર 8 માં પાવર હાઉસથી બુકડી જવાના માર્ગ ઉપર આવેલા સાગોટાની શેરી મહોલ્લામાં રહેતા કેટલાક સ્થાનિક રહીશો અન્ય સ્થળે રહેવા જતા તેમના મકાનોને વિધર્મીઓને વેચવામાં આવી રહ્યા છે, જેથી સાગોટાની શેરી મહોલ્લામાં રહેતા લોકોને રહેવામાં ભારે મુશ્કેલી ઊભી થઈ રહી છે। આ પાટણ શહેરની આ ગોટાની શેરી મહોલ્લામાં દરજી, પ્રજાપતિ, મોદી જેવા અન્ય સમાજના લોકો વસવાટ કરે છે। આ સાગોટાની શેરી મહોલ્લામાં વિવિધ દેવી દેવતાના મંદિરો પણ આવેલા છે અને વર્ષે દાડે અહીંયા હિન્દુ ધાર્મિક કાર્યક્રમો પણ પરંપરાગત રીતે ઉજવાય છે। ત્યારે આ સાગોટાની શેરી મહોલ્લામાં 3 જેટલા મકાનો વેચવામાં આવ્યા છે, જ્યારે અન્ય મકાનો પણ વેચવાની હિલચાલ ચાલી રહી છે, જેને લઈને સ્થાનિક રહીશો દ્વારા વિસ્તારમાં અશાંતધારો લાગુ કરવામાં આવે તેવી માંગ કરી છે। અમે વોર્ડ નંબર 8 માં રહીએ છીએ। અમે સાગોટાની શેરીમાં પહેલી શેરીમાં રહીએ છીએ। અમારી 3 વર્ષથી અશાંતધારાની માંગણી છે। અમે કલેક્ટરમાં, પોલીસમાં, ગૃહમંત્રીને અને સીએમમાં રજૂઆત કરી છે, પરંતુ અમારી કોઈ માંગણીને સંતોષકારક જવાબ મળ્યો નથી। એમાં આગળ શું કાર્યવાહી કરી એ પણ અમને જણાવેલ નથી। આથી અમે કંટાળીને હવે આની જે લોકસભાની ચૂંટણી આવે છે એનો નહીં પણ અમે દરેક ચૂંટણીનો વિરોધ કરીશું। જ્યાં સુધી અશાંતધારો નહીં આવે ત્યાં સુધી અમે મતદાન નહીં કરીએ। સાગોટાની પહેલી શેરીમાં રહું છું। સતત 3 વર્ષથી અમે અશાંતધારાની માંગણી કરીએ છીએ। એનું કારણ એવું છે કે અહીંયા અમુક લોકો બીજા જાતિના લોકો અહીંયા રહેવા માટે મકાનો લે છે, અવર જવર રહે છે। રાત્રે ક્યારેક માણસો બહારથી આવે છે, ખબર નથી રહેતી કોણ આવે છે, કોણ જાય છે, ક્યારેક પથ્થરમારો થાય છે। આવી બધી ઘટનાઓ બનતી રહે છે। એટલે અમે અમારા વિસ્તારની અંદર આપણા ધાર્મિક તહેવારો ઉજવી શકીએ, સામાજિક તહેવારો ઉજવી શકીએ અને શાંતિથી રહી શકીએ, એના માટે અમે અમારા વિસ્તારની અંદર અશાંતધારાની માંગણી કરી છે, જે સરકારની અંદર ગૃહમંત્રી સુધી, સીએમ સુધી અને ઠીક આગળ જે જ્યાં પણ લાગતા વળગતા એ લોકોને અમે જાણ કરી છે, છતાં પણ આજ સુધી અમારી માંગણી કોઈ સંતોષાઈ નથી। માટે અમે પણ હવે ચૂંટણીની અંદર અમારા અહીંના લગભગ 700 જેટલા પરિવારો છે એ બધા જ અહીંયા વિરોધ કરવા માગીએ છીએ અને અમે ચૂંટણીનો બહિષ્કાર કરવા માગીએ છીએ। ધન્યવાદ। હાર્દિક સોલંકી સાથે ઉપેશ પંચાલ, દિવ્યાંગ ન્યૂઝ, પાટણ।